હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો વિડીયો છે તે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેજો. મોસ્ટ આઈએમપી દાખલો છે. તો એક પેટીમાં ₹5 તથા ₹2 ના સિક્કા છે. કુલ સિક્કાની સંખ્યા કેટલી છે? 40 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિક્કાની સંખ્યા 40 છે. કુલ રકમ કેટલી છે? ₹125 છે. તો દરેક પ્રકારની સિક્કાની સંખ્યા તમારે અહીંયા શોધવાની છે. તો સૌથી પહેલા આપણે ધારી લેવાનું, રાઈટ. મોસ્ટ આઈએમપી દાખલો છે, રાઈટ, પૂછાશે એક્ઝામમાં. તો સૌથી પહેલા પેટી છે તેમાં આપણે રૂપિયા કેટલા લખી નાખવાનું? ધારી લે કે પેટીમાં ₹5 ના, બરાબર, આપણે આને x નામ આપીએ. x સિક્કા છે, બરાબર. સિક્કાને આપણે શું નામ આપ્યું? x આપી દીધું ₹5ના. હવે 2 ના સિક્કાને આપણે શું નામ આપી દેશું? તો ₹2 ના y સિક્કા છે, બરાબર. 5 ને આપણે x આપશું તો y ને 2 ના સિક્કાને આપણે y નામ આપી દેવાનું, બરાબર. હવે આપણે એક સમીકરણ બનાવશું, રાઈટ. તો સમીકરણ આપણે શું બનાવીએ છીએ કે કુલ સિક્કાની સંખ્યા 40 છે. તો આપણે સૌથી પહેલા x + y બરાબર કેટલા લખીશું? 40. આ આપણું સમીકરણ નંબર 1, એટલે કે આપણું જે ઇક્વેશન હતું તે બની ગયું. બીજું સમીકરણ આપણું બનશે કે 5x, બરાબર. પેટીમાં 5 છે એટલે 5x બનશે. ઓકે. આ 5 અને x પ્લસ 2y કેટલા બન્યા? +2y બરાબર કેટલું બનશે? ₹125 રકમ છે. કેટલી છે? 125. તો આપણું આ ઇક્વેશન છે તે બીજું બની ગયું, એટલે 2 નંબર બની ગયા. તો હવે આપણે સમીકરણ 1 માંથી રાઈટ, સમીકરણ 1 માં શું છે? તો કે x બરાબર 40 ઓછા y મળે, બરાબર. આ વત્તા છે, જ્યારે નીચે આવશે y ત્યારે શું થઈ જાય? માઇનસ થઈ જાય. હવે સમીકરણ 2 માં અહીંયા મળે. ઓકે. હવે સમીકરણ 2 માંથી x બરાબર 40 ઓછા y શું કરવાનું છે? અહીંયા મુક્તા કરવાનું છે, બરાબર. પહેલામાં મળે ને બીજામાં શું કરવાનું? મુક્તા. તો સૌથી પહેલા આપણે લખીશું સમીકરણમાં, બરાબર. પહેલું શું હતું સમીકરણ? તો આપણે અહીંયા આપણે લખીશું સૌથી પહેલા 5, બરાબર. 5 લખ્યું. x નું સમીકરણ શું છે? આપણે કે આ મૂકવાનું છે. તો કે x બરાબર 40 ઓછા y. તો આપણે x દેખાણું ત્યાં આપણે લખી નાખશું કે 40 ઓછા y, બરાબર. હવે આપણે સાઈન જોવાની. કેની સાઈન છે? પ્લસ સાઈન. તો અહીંયા પ્લસ સાઈન લખવાનું. 2y બરાબર કેટલું? 125. તો આ આપણે લખી કાઢવાનું, બરાબર, સમીકરણ. હવે જો 5 નો છે આખા કૌંસ સાથે શું થઈ જશે? ગુણાકાર. તો 40 ઓછા y આરે 5 નું શું કરવાનું? મલ્ટીપ્લાય, એટલે કે ગુણાકાર. તો 5 ગુણ્યા 40 કરીએ તો કેટલા મળે? 200 મળે. પછી માઇનસ સાઈન, 5 નો y આરે મલ્ટીપ્લાય એટલે 5y થઈ જશે. પ્લસ 2y ના 2y લઈ લેવાના વિદ્યાર્થી મિત્રો, ને 125 ના 125. 5 નો ખાલી આ કૌંસ સાથે શું કર્યો? મલ્ટીપ્લાય. ઓકે. ચલો નેક્સ્ટ સ્ટેપમાં આપણે જશું. હવે જો 5y માઇનસ છે ને 2y શું છે? પ્લસ છે. તો માઇનસ પ્લસ શું થાય? તો કે માઇનસ, બરાબર. તો અહીંયા 3y કેવા થઈ ગયા? માઇનસ. હવે 200 છે અહીંયા પ્લસમાં છે 125. 200 માંથી 125 જશે તો કેટલા થઈ જશે? 75, એટલે કે 75. ઓકે. તો y ને આપણે શું કરો? 3y માઇનસ અહીંયા બરાબર 75. તો y ને કરતા બનાવી દો, બરાબર. y કરતા બની જશે. તો 75 છે તે આપણે અંશમાં આવી જશે અને 3 શું થઈ જશે? છેદમાં જતા રહે, બરાબર. ઓકે.
અને માઇનસ માઇનસ સાઇન છે તો આપણે માઇનસ માઇનસ સાઇન લખી નાખવાની, બરાબર. 75. હવે y બરાબર 75 ભાગ્યા 3 કરો તો આપણને શું મળે? 25 મળે, બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસનું ચિહ્ન ઉડી જશે તો y ની કિંમત 25 મળી. હવે આપણે y ની કિંમત 25 મળી ગઈ તો આપણે લખવાનું કે x બરાબર 40 ઓછા y માં y બરાબર 25 શું કરવાનું? મૂકતા. ઓકે, તો આ વસ્તુનું તમારે લખવું પડે. તો x બરાબર x જ લખશું, 40 ના 40, y દેખાય ત્યાં આપણે -25 લખી નાખો. ઓકે, નેક્સ્ટ સ્ટેપ. x બરાબર 40 માંથી 25 જશે તો કેટલા મળશે? 15 મળશે. તો આપણે લખી શકીએ કે માટે પેટીમાં ₹5 ના અને ₹2 ના, ₹5 ના અને ₹2 ના સિક્કાની સંખ્યા કેટલી મળે? 15 અને 25 મળે, બરાબર. 15 અને કેટલા મળી જશે? 25 મળી જશે, કારણ કે x બરાબર 15 મળ્યું અને y બરાબર 25. ઓકે, તો આપણને આ ટોટલ સિક્કાઓની સંખ્યા 40 હતી તે મળી ગઈ. ઓકે, આ દાખલો તમને બોર્ડની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે, તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહેશું. થેન્ક્સ ફોર વોચિંગ, અને કમેન્ટ કરજો, વિડીયો શેર કરી દેવાનું ભૂલતા નહીં. ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.